વડોદરામાં આજે રિક્ષા અને ટેક્સી ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે। રેલવે સ્ટેશન પાસે ટેક્સી ચાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। રેલવે પ્રિમાઇસીસમાં પાર્કિંગ ચાર્જ વસૂલવાને લઈને તેમના દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે। રિક્ષા અને ટેક્સી યુનિયનો એક સાથે આ વિરોધ પ્રદર્શનમાં જોવા મળી રહ્યા છે। પાર્કિંગ ચાર્જ નાબૂદ કરવા માટે આ બંને યુનિયનો દ્વારા માંગ કરવામાં આવી છે। વડોદરા સંસ્કારી નગરીને કે અમે કોઈ પેસેન્જર તમે જોઈ શકો છો, સિનિયર સિટીઝન હોય, હેન્ડીકેપ હોય, જવાની તકલીફ પડે છે। વડોદરા સંસ્કારી નગરીમાં અમે એવો કોઈ માહોલ બગાડવા માંગતા નથી। જ્યારે હું ગુજરાત રાજ્યનો ઉપપ્રમુખ છું, આખા ગુજરાતમાં ફરું છું, દ્વારા કરું છું, કોઈ જગ્યાએ આખા ભારતમાં એક બી રૂપિયો લેવાતો નથી। તો માત્ર ને માત્ર તળિયાથી નળિયા લગીની સરકાર મોદી સાહેબની અને આ ભૂપેન્દ્રભાઈની સરકાર આ ગરમજીવી રિક્ષા ચાલકો પર કેમ આટલો માર ઠોકી બેહાડે છે। અને અમે આજે એક પણ રૂપિયો, 10 રૂપિયા ને 20 રૂપિયા કર્યા, પણ એક બી રૂપિયો અમે લોકો નથી આપવાના। ડોશી મરે અને જમ ઘર જોઈ જાય। આ બીજી વાર આવ્યા, ત્રીજી વાર આવશે। એક બી રિક્ષા વડોદરા શહેરની આજે તો ખાલી રેલવે સ્ટેશનની રિક્ષા 500 છે, જરૂર પડશે તો આખા વડોદરાની રિક્ષા બંધ પડશે। અને અમે આખા રિક્ષાવાળાના વિશ્વાસમાં આજે અમારા વડોદરા શહેરના 3 યુનિયન એક સાથે છીએ।